વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજનો દિવસ 21મી મે 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. દાઉદના જીવનમાં જે પ્રોમિસ પ્રભુએ આપેલું એ તો 40મો અધ્યાય ગીતશાસ્ત્ર અને 17મી કલમ. દીન તથા દરિદ્રી છું તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. એટલે ઈશ્વર માણસની ચિંતા કરે છે. એ બાબત અહીંયા પ્રોમિસના રૂપમાં આપણને જોવા મળે છે. આ ગીતમાં દાઉદ પોતાની જાતને કઈ જગ્યાએ છે એ મૂકે છે. બીજા હાથમાં પોતાનું સ્ટેટસ મૂકે છે કે હું ક્યાં છું, હું કોણ છું. સામાન્ય રીતે કે ઈશ્વરના હાથની કૃતિ, ઈશ્વરનું બાળક અને ઈશ્વરના મહિમાને માટે ઉત્પન્ન કર્યા છે. એ બાબત તો આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. પણ દાઉદ આ જે પ્રોમિસમાં બે શબ્દો વાપરીને ખાસ પ્રકારનું શિક્ષણ આપણને આપવા માગે છે. આ બે શબ્દો આપણું ધ્યાન ખેંચે છે. પહેલો શબ્દ છે દીન, નમ્ર. નમ્રતા સાથે અને ગરીબાઈ સાથે એ શબ્દ જોડાયેલો છે એમ કહી શકાય. પણ જો એનો સાચો અર્થ જોઈએ તો ત્યાં બધું જ છે એની પાસે. બધું જ છે. સત્તા છે, શાણપણ છે, અધિકાર છે, નાણાં છે, પણ એ કશું કરી શકતો નથી, કરતો નથી. કરી શકે એમ છે અને એને દીન કહેવામાં આવે છે. એટલે દાઉદના હકમાં કે છે હું દીન છું, બધું જ કરી શકું, પરંતુ હું કંઈ કરતો નથી. અને એ બાબત અહીંયા આગળ બતાવવામાં આવી છે. અને બીજો શબ્દ છે દરિદ્રી. દરિદ્રી એ શબ્દમાં પણ અર્થ સમાયેલો છે. સામાન્ય રીતે આપણે જે ગરીબ લોકો કે જેમને ખાવાની તકલીફ હોય, કપડાં પહેરવાની તકલીફ હોય, પોતાનું ઘરનું ઘર ના હોય અને એને ગરીબ આર્થિક રીતે કહેવામાં આવે છે. પણ એ અર્થમાં નથી અહીંયા આગળ કે બધું જ હતું એની પાસે, પરંતુ કોઈક કારણસર લૂંટી લેવામાં આવ્યું અથવા ગરીબ બનાવી દેવામાં આવ્યો, એ એનો અર્થ છે. જો સાચા અર્થમાં આપણે જોવું હોય તો પ્રકટીકરણનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને 8મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ યોહાન જ્ઞાનીને પાત્મસના બેટ પર જ્યારે યોહાનને શિક્ષાના રૂપમાં મોકલી દેવામાં આવ્યા અને જે સંદર્શન થયું, અને એ વખતે પ્રભુ ઈસુએ જે 7 મંડળીઓને પત્રો લખાવ્યા અને યોહાને લખ્યો, એમાંનો એક પત્ર સ્મુર્નાની મંડળી અને એના માટે લખ્યું છે. પ્રભુ ઈસુએ યોહાનની પાસે લખાવડાવ્યું, તું આ મંડળી માટે લખ કે તારી દરિદ્રતા હું જાણું છું. તું પહેલેથી ગરીબ નથી, તું તો ધનવાન હતો, તારી પાસે પુષ્કળ મિલકત હતી, પરંતુ ઈસુના નામને લીધે તારું બધું લઈ લેવામાં આવ્યું, લૂંટી લેવામાં આવ્યું, પડાવી લેવામાં આવ્યું. એ અર્થ અહીંયા છે. એટલે દરિદ્રી શબ્દ આવે ત્યારે ગરીબાઈ નહીં, પણ હતું ખરું બધું, પણ આપણી પાસેથી લઈ લેવામાં આવ્યું છે. તો આ બે શબ્દો અહીંયા આપણું ધ્યાન ખેંચે છે. હવે દાઉદ કહે છે કે હું દીન છું અને દરિદ્રી છું
છતાં પણ પ્રભુ મારી ચિંતા કરશે. બહુ જ મોટી બાબત વિશ્વાસ છે કે પ્રભુ મારી ચિંતા કરનાર છે. અને શરૂઆતમાં મેં કહ્યું કે ઈશ્વર આપણી માણસની ચિંતા કરે છે. માણસને બનાવ્યો માટીમાંથી, એદનવાડીમાં રાખ્યો, પાપ કર્યું, એને હાંકી કાઢ્યો, પણ મૂકી દીધો નથી, હૃદયમાંથી કાઢી નાખ્યો નથી. એના માટે યોજના બનાવી, તારણની યોજના, એ આપણે જાણીએ છીએ. એટલે મૂકી દેતા નથી. અને અહીં આગળ ઈશ્વર આપણી ચિંતા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શિષ્યોની ચિંતા કરતા હતા. જ્યારે હોડીમાં બેસીને જતા હતા, હોડી ડામાડોળ થવા લાગી, ડૂબવા લાગી અને પ્રભુ ઈસુ ઊંઘી ગયા હતા. ત્યારે શિષ્યોએ શું પ્રશ્ન કર્યો? અરે પ્રભુ, તમે ઊંઘી રહ્યા છો, અમે તો નાશ પામી રહ્યા છે, તમને કોઈ ચિંતા જ નથી અમારી? અને પ્રભુએ ઊભા થઈને પવન પાણીને શાંત કર્યા. શબ્દો બોલ્યા નથી, પણ કહેવાનો ભાવાર્થ એ કે મને તો તમારી ચિંતા છે, નાશ ના થાય એ માટે તો હું આવ્યો છું. મને તમારી ચિંતા છે, શિષ્યોની ચિંતા છે, આજે તમારી મારી પણ ચિંતા પ્રભુ ઈસુને છે. અને અહીંયા કહે છે કે દીન તથા દરિદ્ર છું તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. અને પ્રોમિસ છે આપણા હકમાં. ત્યારે આ પ્રોમિસ દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે. અને આ પ્રોમિસ સમજવામાં આપણા બધાની સહાય પ્રભુ પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસને માટે અને જે બાબત દાઉદે રજૂઆત કરી અને તમે આપેલું પ્રોમિસ યાદ કર્યું, મારી ચિંતા કરશે. અને તમે અમારી ચિંતા કરો છો. તમે ઉત્પન્ન કરતા છો અને અમે ઉત્પત્તિ છીએ. ઉત્પત્તિની ચિંતા કરનાર પ્રભુ તમે છો. અમારો નાશ ન થાય પણ બચાવ થાય એ પણ તમારી ચિંતા છે. અને એ તમારું આયોજન અમારા બધાના હકમાં તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. વિનંતી અને પ્રાર્થના ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.